પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે સાંદ્રતા જે છે એને દર્શાવવા માટેની જુદી જુદી જે મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી સંજ્ઞા પદ્ધતિઓ છે, સાંદ્રતાના જે પ્રકાર આપણે આની સાપેક્ષમાં શીખવાના છે એની આજે ચર્ચા કરશું। આપણે છેલ્લે જે છે તાપમાન આધારિત અને તાપમાન બિન આધારિત એમ સાંદ્રતા જે છે એનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ કરેલું છે। તો આજે સાંદ્રતા જે છે એને તાપમાન આધારિત અને તાપમાન બિન આધારિત કયા કયા ઘટકો છે, કયા કયા સૂત્ર છે એની આપણે ચર્ચા કરવી છે અને સાથે સાથે એ બધાનો એકબીજા સાથે સંબંધ શું છે જે આપણને ખાસ કરીને એમસીક્યુમાં કામમાં આવવાનો છે। તો આ એમસીક્યુ વાળી ચર્ચા જે છે આજે કરવાની છે। તો વિડીયો શરૂ કરતા પહેલા જો આ વિડીયો તમને પસંદ આવતા હોય તો જરાક આને લાઈક કરી દેજો, જે તમને અનુકૂળ હોય એવી સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો અને જો આ બધા જ વિડીયો ઉપયોગી લાગતા હોય તો તમારા નિયર અને ડિયર સાથે આને શેર કરજો અને તમે પોતે પહેલી વખત જો આ યુટ્યુબ ચેનલમાં આવેલા હોય તો એને સરસ મજાનું સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો। તો દર વખતની જેમ તો ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ। છેલ્લે આપણે આવી રીતનું જે છે તાપમાન આધારિત અને બિન આધારિત સાંદ્રતાઓ જે છે એનું વર્ગીકરણ જે છે વર્ગીકરણ કરેલું છે। તો અહીંથી આપણે છોકરાઓ કન્ટિન્યુ કરીએ છીએ। ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, આની જો આપણે વાત કરીએ કે ભાઈ આ વસ્તુ જે આપણે દર્શાવી છે તાપમાન આધારિત, તો અત્યારે આપણે શું કરીએ છીએ કે તાપમાન આધારિત જેટલા પણ ઘટકો આવે છે એ બધાને વારાફરતી લઈએ જઈએ છીએ, મોલારિટી, નોર્માલિટી, ફોર્માલિટી, બરાબર। ચાલો તો અહીંયા જો આજનો આપણો છોકરાઓ પહેલો ટોપિક જે છે રહેવાનો છે મેઇન મોલારિટી। મોલારિટી આપણે 11મા ધોરણની અંદર એકદમ ડિટેલમાં શીખેલા છીએ। જો આપણે મોલારિટી શબ્દ બોલીએ છોકરાઓ તો આપણે આવી રીતે દર્શાવતા કે ભાઈ કેપિટલ એમ નો મતલબ શું થવાનો હતો તો કે ભાઈ સાંભળજો, મોલ પ્રતિ લીટર। આવી રીતે આપણે જો કેપિટલ એમ ની વાત કરીએ, આપણો જે કેપિટલ એમ છે ભાઈબંધ મોલારિટી, એને મોલ પ્રતિ લીટર તરીકે દર્શાવી શકાય। હવે પાછો બીજો શબ્દ આવ્યો મોલ, તો આ મોલ શબ્દની જો આપણે વાત કરીએ તો એ મોલ શબ્દને કઈ રીતે દર્શાવશું એ જરાક જુઓ। તો મોલ માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે, વજનના છેદમાં અણુભાર। મોલનો આપણે શું મતલબ કાઢીએ છીએ છોકરાઓ? વજનના છેદમાં અણુભાર, આવી રીતે। હવે તો આ બે વસ્તુ જે છે ને ભેગી કરીએ તો કેપિટલ એમ બરાબર બીજું આપણને નવું સૂત્ર શું મળી ગયું છે તો કે ભાઈ વજનના છેદમાં અણુભાર, અને આપણે મોલ તરીકે દર્શાવતા હતા। અને હવે કદ આપણું શેમાં રહેવાનું છે છોકરાઓ તો કે ભાઈ કદ આપણું લીટરમાં રહેવાનું છે। સાંભળજો, એ આવી રીતે આ લીટર થઈ ગયો। હવે આપણને બધાને એકબીજા સાથેનો સંબંધ જે છે એ ખબર છે કે ભાઈ 1 લીટરની જો વાત કરવામાં આવે તો એને 1000 ml તરીકે દર્શાવીએ છીએ। તો એકમોનું રૂપાંતરણ કરવા જઈએ તો આપણને સાદા સૂત્ર પ્રમાણે આવું મળી ગયું કે ભાઈ વજન ગુણ્યા 1000 ભાગાકારમાં આવી જશે અણુભાર અને અહીંયા ગુણાકારમાં આવી જશે ml માં કદ। આ તમામ પ્રકારના દાખલાઓ આપણે 11મા ધોરણની અંદર જે છે શીખેલા છીએ। તમે એ પ્લેલિસ્ટમાં જશો એટલે તમને 11મા ધોરણની અંદર આ બધી વસ્તુ જોવા મળશે। પણ અહીંયા જે ઉદાહરણના અને લખાણ સંબંધિત દાખલાઓ છે કે સ્વાધ્યાયના દાખલાઓ છે એ બધી જ વસ્તુ હું આ ચેપ્ટરના થિયરીનો ભાગ પૂરો થાય પછી લેવાનો જ છું। રેડી? ચાલો તો હવે આપણે મોલારિટીને વ્યવસ્થિત રીતે દર્શાવવું હોય તો કેમ દર્શાવશું તો કે ભાઈ જો તમારે મોલારિટીને વ્યવસ્થિત દર્શાવવું હોય તો આવી રીતે, દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000 છેદમાં આવી જશે છોકરાઓ દ્રાવ્યનો અણુભાર અને અહીંયા આવી જવાનું છે છોકરાઓ દ્રાવણનું કદ ml માં, દ્રાવણનું
કદ ml માં. આ આપણે છોકરાઓ ચર્ચા શેની કરીએ છીએ તો કે આજે હું તમને બધા સૂત્રો જે છે એની ચર્ચા કરાવીશ અને થિયરીના પોઈન્ટ પૂરા થાય એટલે MCQ જે છે એ અને સાથે સાથે ઉદાહરણ અને લખાણના દાખલાઓ પણ જોશું એટલે આપણને વધુ આઈડિયા આવશે. ચાલો, બીજા નંબરની સાંદ્રતા આપણી પાસે છે નોર્માલિટી. છોકરાઓ એક વખત આપણે પાછી ફરીથી ક્લિયરિટી કરીએ કે હું અહીંયા જે ચર્ચા કરું છું ને છોકરાઓ આ બધી વસ્તુની સાંભળજો. તો આ કોણ છે ખબર છે? આ છે તાપમાન આધારિત. આ બધી વસ્તુ કોણ છે છોકરાઓ? તાપમાન આધારિત પ્રકારની સાંદ્રતા જે છે એ છે. હવે પાછા આવતા રહીએ મૂળ જગ્યાએ. નોર્માલિટીને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. આની જેવું જ સૂત્ર છે. હું નોર્માલિટીની વાત કરું તો જો આવી રીતે લખાય. આની નાની બેન છે, મોલારિટી મોટી, નોર્માલિટી નાની. દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000. જો આવી રીતે છોકરાઓ, કેવી રીતે? આવી રીતે. અહીંયા થોડુંક એવું જે છે એ જોલમાલ થઈ જશે. જે જગ્યાએ આપણે અણુભાર શબ્દ વાપરતા ત્યાં હવે તુલ્ય ભાર શબ્દ આવી જશે. બાકી બધું એમનું એમ બરોબર છે. એટલે જ આપણે કીધું કે એની બેન છે, જોઈને ખબર ન પડે, અજાણ્યા ઓળખી ન શકે. આ તો જે રોજ જોતા હોય એને જ ખબર પડે કે અહીંયા હળવે કરીને જો તુલ્ય ભાર આવી ગયો. જે અહીંયા શું હતો તો કે જે અહીંયા અણુભાર હતો, અણુભારનો હળવે કરીને શું કરી નાખ્યું આપણે? તુલ્ય ભાર જે છે તુલ્ય ભાર બનાવી નાખ્યું છે. તો આનાથી કંઈ વાંધાવચકા ખરા? તો કે હન. શું વાંધાવચકા છે? તો કે તુલ્ય ભાર આવે એટલે મતલબ બદલાઈ જાય. શું મતલબ થવાનો છે? તો કે ભાઈ અણુભારના છેદમાં સંયોજકતા આવી જાય. હવે પાછો આપણને નવો પ્રશ્ન થાય, વોટ ડુ યુ મીન બાય સંયોજકતા? આ સંયોજકતા શું છે? ये संयोजकता क्या है? तो કે ભાઈ આના 3 ભાગ પડતા હતા. કેટલા ભાગ પડતા હતા છોકરાઓ? 3 ભાગ પડતા હતા. હું એસિડ શબ્દની વાત કરું ને, એસિડ, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે એસિડ માટે છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા આવેલા છે એ હાઇડ્રોજન નહીં, છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા. પછી તમને એમ થાય કે તમારે બેઝ બોલવું છે તો એમાં આવેલા OH માઇનસની સંખ્યા, હમણાં ડેમો આપું છું તમને બાજુમાં એટલે આઈડિયા આવી જશે. અને જો કોઈ પણ પ્રકારના ક્ષાર આવેલા હોય, ક્ષાર, તો ક્ષાર માટે આવશે ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો આપણે આની વાત કરીએ, હું જો એસિડની વાત કરું છોકરાઓ તો એમાં 3 ઉદાહરણ છે મસ્તીના. H3PO4, H3PO3 અને H3PO2. હવે અહીંયા તમે જોશો ને તો ત્રણેયની અંદર હાઇડ્રોજનની સંખ્યા સરખી છે. કેટલી? 3. પણ હવે અહીંયા જો આપણે એમ કીધું છે છૂટા પડતા, તો કે ભાઈ છૂટા પડતા એટલે કયા? તો કે ભાઈ જો છૂટા પડતા ઘટકની હું વાત કરું ને તો આવી રીતે જો કે અહીંયા કોણ આવી ગયું? ફોસ્ફરસ. એમાં એક ઓક્સિજન જે રહ્યો ને, એક ઓક્સિજન એને તમારે ચોટલી ખેંચવા મોકલી દેવાનો. જો આ ચોટલી ખેંચવા વયો ગયો. હવે કેટલા વધ્યા? તો કે હવે આપણી પાસે 3 જે છે એ 3 ઓક્સિજન વધ્યા હતા અને એની સાથે મેં 3 હાઇડ્રોજન જોડી દીધા. તો એવા જ પ્રકારના હાઇડ્રોજન છૂટા પડી શકે કે જે ઓક્સિજન સાથે જોડાયેલા હોય. જો આવી રીતે 3 છૂટા પડશે એટલે આ ભાઈબંધની હું વાત કરું ને તો આની સંયોજકતા કેટલી થઈ છોકરા ખબર છે? આની સંયોજકતા થઈ 3, આની સંયોજકતા થઈ 2 અને આની સંયોજકતા થઈ 1. હવે શું કામ? તો કે જે ઓક્સિજન સાથે જોડાયેલા હોય ને એમાં વિદ્યુત ઋણતાનો તફાવત આવે અને જ્યાં વિદ્યુત ઋણતાના તફાવત આવે ત્યાં હળવે કરીને આવી રીતે બંધ તૂટે. બરાબર? અહીંયા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે ઇલેક્ટ્રોન ખેંચી લે, હાઇડ્રોજનને H+ તરીકે છૂટો પાડે. જો શેના તરીકે છૂટો પાડે? H+ તરીકે. પણ આ મેં આમાં શીખડાયું. હવે હું આ ઉદાહરણનું તમને ખબર પડશે. જો હવે હું આની વાત કરું છું, ये वाला देखो છોકરાઓ, આવી રીતે P ડબલ બંધ O એટલે એક ઓક્સિજનને આપણે ચોટલી ખેંચવામાં મૂકી જ દેવાનો. હવે ઓક્સિજન કેટલા વધ્યા? તો કે એક વયો ગયો, પછી 2 વધ્યા અને એક હાઇડ્રોજન બિચારો ડાયરેક્ટ જોડાશે.
હવે અહીંયા તમને ખબર છે બેયની વિદ્યુત ઋણતા હરખી, હાઇડ્રોજનની ને ફોસ્ફરસની. બિચારા કોઈનું કાંઈ ખેંચી શકે નહીં. પણ અહીંયા તો કે અહીંયા ખેંચી શકે. જો ઓક્સિજન અને હાઇડ્રોજનની આપણે વાત કરીને છોકરાઓ, તો અહીંયા ખેંચી શકે. શું ખેંચી શકે? તો કે ભાઈ અહીંથી અને અહીંથી આવી રીતે હાઇડ્રોજન જે રહ્યા કે નહીં એ હવે આ જગ્યાએ છૂટા પડી શકે છે. તો અહીંયા 2 હાઇડ્રોજન છૂટા પડે એટલે મેં એને કીધું હતું ને કે આની સંયોજકતા જો, આની 3, આની 2, આની 1. રેડી? ચાલો. તો હવે છોકરાઓ મારે બેઝની વાત કરવી હોય તો બેઝમાં કોઈ નવી વસ્તુ આવવાની નથી. શું કામ? તો કે ભાઈ જો બેઝમાં એટલે નવી વસ્તુ નથી આવવાની કે બેઝ હું વાત કરું NaOH તો શું કામ ખબર છે? તો કે OH મને દેખાય જ છે. જો એક KOH તો OH તમને દેખાય જ છે એક. તો જેટલા OH આવેલા છે એ જ એની સંયોજકતા. ફોર એક્ઝામ્પલ બેરિયમ હાઇડ્રોક્સાઇડની વાત કરો તો બેરિયમ હાઇડ્રોક્સાઇડમાં તમને OH દેખાય જ છે. જો કેટલા? તો કે 2. આવી રીતે. ક્લિયર? અને તટસ્થ હોય ને એ એક શીખડાવવું પડશે છોકરાઓ. એક તટસ્થ છે ને એ બહુ અગત્યની વસ્તુ છે. તટસ્થની હું વાત કરું અથવા ક્ષારની વાત કરું ને છોકરાઓ તો ક્ષારમાં છે ને આવી રીતના હોય. જો એલ્યુમિનિયમ સલ્ફેટ આ એક માનાક ઉદાહરણ છે. તમે છે ને આને આધારે દર વખતે શીખડાવી શકો. હું તો ડાયરેક્ટ જો આવી રીતે શીખડાવું છું કે ભાઈ 2 ગુણ્યા 3 કેટલા થયા? તો કે 6. આમાં 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય. પણ હવે આ આવ્યું કેમ? નાખો પાણીમાં. કાંઈ પણ વસ્તુ ન સમજાય ને એટલે કેમિસ્ટ્રીમાં શું કરવાનું ખબર છે? નાખો પાણીમાં. હાલો આ પાણીમાં નાખો કેમિસ્ટ્રીની ભાષામાં. તો કે 2L+3 વત્તા 3SO4 -2. હવે આ પ્લસનો મતલબ શું થશે? તો કે ભાઈ પ્લસનો મતલબ એવો થશે કે અહીંયા 2 આયન છૂટા પડ્યા. તો હવે અહીંયા શું થયું? 3 ગુણ્યા 2 જો 6 ઇલેક્ટ્રોન. આ 2 ગુણ્યા 3 જો 6 ઇલેક્ટ્રોન. આવી રીતે 6 ઇલેક્ટ્રોન અહીંયા, 6 ઇલેક્ટ્રોન અહીંયા. ક્લિયર? ચાલો. તો હવે આ વસ્તુ જે આપણે સમજાવી ને એ માત્ર ને માત્ર નોર્માલિટી માટે જે નવો શબ્દ આપણી પાસે આવી ગયો હતો ને તુલ્યભાર, એ તુલ્યભાર માટે છે. પણ આપણે કીધું કે આપણે અહીંયા MCQની ચર્ચા પણ કરવી છે. હવે જો MCQની ચર્ચા કરવી હોય શું કરે ખબર છે? તો કે આમાંથી MCQ કઈ રીતે પૂછાય? તો કે છોકરા MCQ છે ને આવી રીતે પૂછાય. જો કે ભાઈ મારે નોર્માલિટી ડાયરેક્ટ ગોતવી છે. હા, કેપિટલ N છે નોર્માલિટી. તેનું કોઈ શોર્ટ સૂત્ર ખરા? તો કે મોલારિટી ગુણ્યા સંયોજકતા. જો મોલારિટી ગુણ્યા શું આવી જાય? સંયોજકતા. ઊંધું? તો કે ઊંધું પણ શક્ય છે. મોલારિટી ગોતવી હોય તો નોર્માલિટીના છેદમાં સંયોજકતા. હવે આ સંયોજકતા એટલે કોણ? તો કે આપણે જે વાત કરી ને કે ભાઈ એસિડ બેઝ છે તો એમના માટે H+ ની સંખ્યા, OH- ની સંખ્યા, ક્ષાર હોય તો ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આવી રીતના. હવે અહીંયા જુઓ છોકરાઓ, હવે આપણે પાછો નવો પોઈન્ટ લાવવો છે. ત્રીજા નંબરે કોણ આવશે? અને માસીન દીકરી બેન ફોર્માલિટી. બરોબર? કોણ આવશે? ફોર્માલિટી. ફોર્માલિટીને કેપિટલ F વડે દર્શાવશું. જો આમ. રેડી? ચાલો. તો પહેલાં છે ફોર્માલિટીનું તમને સૂત્ર લખાવી દઉં, પછી આનો પણ તમને મતલબ શીખડાવું. બરોબર? જો આવી રીતે. પહેલાં આવશે દ્રાવ્યનું વજન. દર વખતે સૂત્ર જો બધાના સરખા છે. મેં કીધું ને તમે પહેલી વાર જોતા હોય ને એટલે તમને અલગ લાગે. બરોબર? તો આ વસ્તુમાં થોડું ધ્યાન રાખો. દ્રાવ્યનું વજન એને ગુણ્યા 1000. એના ભાગાકારમાં શું આવશે ખબર છે? દ્રાવ્યનો સૂત્રભાર. જો સૂત્રધાર, આ સૂત્રભાર. અને અહીંયા આવશે દ્રાવણનું કદ ml-માં. શેમાં છોકરાઓ? ml-માં. મેં કીધું ને આ જો એક જગ્યાએ ફેર આવી ગયો, આપણું ધ્યાન એ ન હોય. બરોબર છે? હળવે કરે. તો વોટ ડુ યુ મીન બાય સૂત્રભાર? તો જો સૂત્રભાર આવી રીતે મળશે છોકરાઓ. સૂત્રભાર બરાબર શું કરશું? તો કે જે અણુભાર હતો ને આપણો, તો કે એ અણુભારના ભાગાકારમાં છોકરાઓ કોમન સંખ્યા કોણ આવશે? તો કે અણુભારના છેદમાં કોમન સંખ્યા. એ આવી રીતના. કેવી રીતના? આવી રીતના. એસે હળવે લખી નાખવાનું.
હવે સાંભળો છોકરાઓ, આપણે બહુ ડાઈ વાતો કરી લીધી. હવે આ પાછું કોમન સંખ્યાવાળી વસ્તુ છે ને આપણા માટે નવી છે, તો શું કરાય? તો કે કંઈ ન કરાય, એને સમજાવાય. કઈ રીતે? ગ્લુકોઝને ઓળખો છો? તો કે હા, C6H12O6. કોનું વાત કરી છે આપણે? ગ્લુકોઝની. આમાં જોવો જોઈએ કંઈ કોમન નીકળતું દેખાય છે? તો કે હા, 6 કોમન નીકળતું દેખાય છે, તો એને બોલાય N બરાબર 6. આવી રીતે. તો હવે જો મારે સૂત્રભાર ગોતવો હોય ને છોકરાઓ, આમનો સૂત્રભાર, તો શું કરી નાખવાનું બોલો જોઈ? તો કે ભાઈ અણુભારના છેદમાં 6. આ અણુભાર, આ ભાંગાકારમાં 6. અણુભાર કેટલો આનો? 180. ભાંગાકારમાં કેટલા કરવાના? 6. તો આજે મને 30 મળ્યું ને, 30 ગ્રામ પ્રતિ સૂત્ર. એનો સૂત્રભાર કહેવાય. શું કહેવાય? સૂત્રભાર. તમે આવી રીતના દરેક ઘટકો જે છે એનું સૂત્ર લખવાનું આપણે, અને એમાંથી આપણને મળી જાય. તો હવે આના માટે કોઈ વેલ નોન ઉદાહરણ ખરું? તો કે કોણ છે? ફટકડી. ફટકડી એટલે કે પોટાશ એલમ. શું કહેવાય છોકરાઓ? પોટાશ એલમ. આવી રીતે દાઢી કરવા ગયા હોય, દાઢી સોલાઈ જાય તો હળવે કરીને ફટકડી ઘસી નાખે, એટલે જે છે એ લોહી જામી જાય, એના માટે હોય. પાણી ડોળું થઈ ગયું હોય તો એમાં ફટકડીનો ગાંગડો લેવાનો, બરાબર, ગોળ 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 ફેરવી નાખવાનો. એ આ ફટકડી. પોટાશ એલમનું સૂત્ર બહુ મોટું છે, K2SO4 Al2SO4 ટ્વાઇસ, આવી રીતે, ઇન્ટુ 24H2O. બરાબર. આને દ્વિક્ષાર પણ કહેવાય. શું કહેવાય? દ્વિક્ષાર. અંગ્રેજીમાં ડબલ સોલ્ટ બોલાય. શું બોલાય? ડબલ સોલ્ટ. જો આવી રીતે ડબલ સોલ્ટ તરીકે દર્શાવી શકાય. ચાલો, તો હવે આમાંથી કોમન કાઢવું હોય તો કે પોસિબલ છે. જો આમાંથી 2 કોમન નીકળશે. કેટલા? N બરાબર 2. હવે જે વતન એને બોલાય પ્રમાણ સૂચક સૂત્ર. જો હવે આપણે શું કર્યું? તો કે આમાંથી કોમન કાઢી લીધા. કોમન કાઢલો પછી જે વધે એને શું બોલાય? તો કે એને પ્રમાણ સૂચક સૂત્ર બોલાય. પોટેશિયમ અને એલ્યુમિનિયમ. જો SO4 1, SO4 3, ટોટલ કેટલા SO4 હતા? 4. એમાંથી કોમન કેટલા કાઢ્યા? 2. વધ્યા કેટલા? 2. આવી રીતે. જો એમાંથી 2 કોમન કાઢો તો 12. છોકરાઓ કેટલા વધે છે? 12 વધે છે. ચાલો લખી નાખો 12. આવી રીતના. હવે જે વસ્તુ મેં અહીંયા દર્શાવી તે ને MCQ માટે, એ જ વસ્તુ MCQ માટે હું અહીંયા પણ દર્શાવી શકું, સેમ ટુ સેમ. કઈ રીતે? સાંભળજો. ફોર્માલિટી બરાબર શું કહેવાય? મોલારિટી ગુણ્યા કોમન સંખ્યા. આમ. અને મોલારિટી તમને ગોતવાનું મન થાય તો કે તો પણ મળે. શું? ફોર્માલિટીના છેદમાં કોમન સંખ્યા. રેડી? આવી રીતના. જો આમ. રેડી? જો હવે આ 2 MCQના મુદ્દાઓ તમને મેં શીખડાવ્યા કે નહીં, એનો જ ઉપયોગ જે છે એ MCQમાં આવે છે. ખાસ કરીને આ બધી વસ્તુ 11મા માટે હોય. તમને ડિટેલિંગમાં શીખડાવવું હોય કે નહીં એના માટે બરોબર છે, પણ એનો ઉપયોગ કરવાનો થાય 12મા ધોરણમાં. તો જો આવી રીતના. રેડી? હું થોડોક આગળ જાઉં છું, તમે જે છે એક વખત આમાં નજર નાખી દો. નાખી દીધી? પુશ કરો, ખુશ રહ્યો, લખતા રહ્યો. હવે છોકરાઓ, તો કે ભાઈ હવે એના પછી જો ચોથા નંબરે કોણ આવશે? તો કે ચોથા નંબરે આવતું હતું પરસન્ટેજ વીના છેદમાં V. પહેલા શું આવશે? વીના છેદમાં V. આને બોલવું હોય તો કદથી ટકાવારી. આને બોલવું હોય તો શું બોલાય? કદથી ટકાવારી બોલાય. જો આનો મતલબ એકદમ ઇઝી. આ સ્પેશિયલ કેસમાં જ આવે, બધે ક્યાંય નહીં આવે. પરસન્ટેજ વીના છેદમાં V એટલે જો આવી રીતે લખાય. દ્રાવ્યનું કદ, જો કદ જ્યારે આવશે ને ત્યારે બધું ml શબ્દ આવશે. ટકા એટલે હંમેશા 100 મળે. અને છેદમાં શું આવી જશે? છેદમાં આવી જશે દ્રાવણનું કદ. એ પણ શેમાં? તો કે જો mlમાં. આવી રીતે દ્રાવ્ય અને દ્રાવણ એના કદ જે છે એ આપણને આવી રીતના મળતા હોય છે. પણ આ સ્પેશિયલ કેટેગરી હોય ને એના માટે છે, બધા માટે નથી. બધા માટે MCQની જો હું વાત કરું તેના માટે
આને બોલાય પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી. જો આ ભાઈ પૂછેબલ વસ્તુ છે. કેવી છે? પૂછેબલ વસ્તુ છે. તમારે સમજેબલ થવાનું અને પછી ટાઈમ કાઢીને લખેબલ કરી નાખવાનું. આનો મતલબ શું થયો? આને બોલવામાં આવે છે વજન કદથી ટકાવારી. આને બોલાય વજન કદથી ટકાવારી. રેડી? ચાલો હવે છે ને પાછું સમજાવું. આનું સૂત્ર કઈ રીતે આવે કે ભાઈ હું પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી શબ્દ વાપરું તો આનો મતલબ શું થયો? તો કે જો પેલા છે ને દ્રાવ્યનું વજન છે, એટલે દ્રાવ્યનું વજન હોય કે નહીં એને પાછું ગ્રામમાં લેવાનું. શેમાં લેવાનું છોકરાઓ? ગ્રામ એકમમાં. ટકા તો હંમેશા 100 જ હોય. અને ભાંગાકારમાં શું આવી જશે? ભાંગાકારમાં જો આવશે દ્રાવણનું કદ, કદ પાછું એમએલમાં. આવી રીતે. પણ મારે જે તમને શીખડાવવું છે ને એ આ વસ્તુ છે કે તમે છે ને જરાક ઓલા મોલારિટીના સૂત્રને યાદ કરો. મોલારિટીના કેપિટલ એમ બરાબર શું હતું? તો કે ભાઈ જો આવું હતું, દ્રાવ્યનું વજન ગ્રામ એકમમાં હતું ગુણ્યા 1000. હવે જો 1000 જે હતું ને એટલે હું શું કરું છું? 100 ગુણ્યા 10 થઈ ગયું 1000. ચાલો ભાંગાકારમાં શું આવશે? ભાંગાકારમાં આવું આવશે દ્રાવણનું કદ. કદ શેમાં હતું? તો કે એમએલમાં જ હતું હોય, યાદ છે પાક્કું. અને અહીંયા આવશે દ્રાવ્યનો અણુભાર. શું આવશે? અણુભાર. હવે આ બધી વસ્તુ લખવા પાછળનું કંઈ તાત્પર્ય ખરા? તો કે હા, તાત્પર્ય છે. શું તાત્પર્ય છે? તમે આટલા સૂત્રને ધ્યાનમાં રાખો. આટલા સૂત્રને ધ્યાનમાં રાખો. જો આટલા તો આ ઉપર લખ્યું એ જ છે. તો એનો મતલબ એવો થયો આ બે વચ્ચે સીધો સંબંધ છે છોકરાઓ. આ બે વચ્ચે કેવો છે? સીધો સંબંધ. મોલારિટી બરાબર પર્સન્ટેજ ડબલ્યુના છેદમાં વી ગુણ્યા 10 ભાંગાકારમાં કરવાનું અણુભાર. ભાંગાકારમાં શું કરાય? અણુભાર. જો તમે આ સૂત્રની વાત કરશો ને છોકરાઓ તો જો આપણને ડાયરેક્ટ મોલારિટી મળી જશે. શું મળી જશે? ડાયરેક્ટ મોલારિટી. આના ઉપરથી જ આપણે સાબિત કર્યું છે. જો નવું કંઈ નથી લેવા છોકરાઓ, આપણે કંઈ છે નવું ઘરનું કંઈ નથી કાઢતા. આપણે માત્ર ને માત્ર એનો મતલબ સમજાવીએ છીએ. ચાલો હવે 6થા નંબરે પણ એક અગત્યની વસ્તુ આવશે, એને બોલશું પીપીએમ. શું બોલવામાં આવશે છોકરાઓ? પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. મિલિયન્સ જે છે એની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એનો મતલબ શું થશે? 10 લાખ. 10 લાખમો ભાગ. અને સાદી ભાષામાં વાત કરવી હોય તો 10 લાખમો ભાગ. બરાબર? 10 લાખ જેટલા જે છે વ્યૂઝ થાય ને એટલે ગોલ્ડન બટન મળે. બરાબર છે? પણ એ તો ભાઈ બહુ દૂર કી વાત છે. ચલો કંઈ વાંધો નહીં, એક દિવસ આપણે પણ ગોલ્ડન બટન લેશું અને યુટ્યુબમાં શોર્ટ્સ વિડીયો મૂકશું. તો બધા લાઈક કરજો હો. પાછા આપણે લેવાનું છે સિલ્વર થાય એવું કંઈક કરતા જજો. પછી તમે તારે મેડિકલમાં જતા રહો, એન્જિનિયરિંગમાં જતા રહો, સિલ્વર બટન અપાઈ દેજો મને. ઓકે, 10 લાખમો ભાગ. હવે 10 લાખમો ભાગ એટલે શું? તો કે જો આપણે પીપીએમના છે ને આવા 3 સૂત્ર બનાવશું છોકરાઓ એમસીક્યુ માટે. આ બધું એમસીક્યુ માટે જ આપણે કામ ધંધો કરીએ છીએ. શું છે બોલો જોઈ? તો કે ભાઈ આવી રીતે જો પીપીએમનો આપણે સાદો મતલબ આવો કરશું, મિલીગ્રામમાં વજન અને લીટરમાં કદ. આ બધું તમને છે ને એમસીક્યુમાં બહુ કામ આવે. આ બધું તમને અત્યારે દાંતમાં જતું હોય પણ તમે જોતા રહેજો. આ બધું બહુ કામ આવે, અગત્યની વસ્તુ હોય. બીજું કંઈ સૂત્ર છે તમારી પાસે? તો કે એક હજી છે. કયું? તો કે આનું છે ને કન્વર્જેશન કરી નાખો. શું કન્વર્જેશન? તો કે ગ્રામમાં વજન અને એમએલમાં કદ ગુણ્યા 10⁶. કારણ આપણે કીધું ને 10 લાખમો ભાગ છે. હજી એ કઈ શક્યતા ખરી? તો કે ઘણી વખત આપણને નાનું વજન ને મોટું વજન એવો શબ્દ વાપર્યો હોય તો આપણે આવું લખશું, નાનું વજન ગ્રામમાં છેદમાં મોટું વજન એ ગ્રામમાં. આ ક્યારેક આપ્યું એટલે હું આ તાપમાન આધારિત છે ને એમાંય લખાવું છું. સાંભળજો, નકર શું થશે ખબર છે? આનું મેઇન સૂત્ર તો આ જ છે. જો લીટરમાં કદ, એટલે કદ જે છે એ આવે એટલે આપણે કહીએ ને કે તાપમાન આધારિત છે. તો આજે મેં 6 તમને અલગ અલગ પ્રકારની જે છે એ સંકલ્પના સમજાવી કે ને, તો આ 6 વસ્તુ કઈ થઈ ખબર છે? તાપમાન આધારિત હોય ને એવી. જો એમસીક્યુમાં કામ આવે
એના માટે થઈને મેં આટલી વસ્તુ તમને લખાવી છે, એક વખત જરાક જોઈ લો. રેડી? જો આપણે પેલા ઓલો ચાર્ટ પણ જોઈ લઈએ છોકરાઓ. હવે આપણી પાસે સેવ હોય છે, 6 નંબરનું પેજ જો. કઈ કઈ વસ્તુની વાત કરી હતી? તો કે ભાઈ જો અહીંયા હું વાત કરું મોલારિટી, ઓકે, નોર્માલિટી, ફોર્માલિટી, પર્સન્ટેજ, આ અને પીપીએમ. રેડી? જો આટલી વસ્તુ આપણે અહીંયા કવર કરેલી છે. હવે આ 3 વસ્તુને વ્યવસ્થિત કવર કરવાની રહી. કેટલી વસ્તુ રહી છોકરાઓ? આ 3 વસ્તુ જે છે એ 3 વસ્તુને આપણે કવર કરીએ. રેડી? ચાલો. તો હવે હું અહીંયા જે લખવાનો છું ને પહેલાં એ હેશટેગ તાપમાન બિન આધારિત. છોકરાઓ ધ્યાન રાખજો, તાપમાન બિન આધારિત છે અને તાપમાન સાથે સીધો કે આડો કોઈ પ્રકારનો સંબંધ નથી, કારણ કે આના સૂત્રમાં ક્યાંય કદ જોવા મળશે નહીં. એમાં પહેલા નંબરે કોણ આવે છે? તો કે ભાઈ પહેલા નંબરે આવે છે મોલારિટીની કાકાની દીકરી બેન મોલાલિટી. એક માસીની હતી, એક ફૈબાની હતી, કાકાની રહી ગઈ હતી, આપણે બોલાવી લીધી, કંઈ વાંધો નહીં. આપણે કોઈને ખોટું લાગે એવું કામ જ નથી કરતા, બરોબર ને? કોઈને ખોટું લાગે એવું કામ જ નહીં કરવાનું, ભગવાનનું નામ લેવાનું. ચાલો, મોલાલિટી. મોલાલિટીની છોકરાઓ આપણે વાત કરીએ તો એનું સૂત્ર જોવો ને જરાક. સૂત્ર તો કે આવી રીતે દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 ભાગાકારમાં આવશે છોકરાઓ દ્રાવ્યનો અણુભાર ऐसे ऐसे. देखो कैसे कैसे ऐसे ऐसे દ્રાવ્યનો અણુભાર. અહીંયા સુધી બધું હરખું જ હતું. અહીંયા રોન કાઢવાની વાત છે. દ્રાવકનું વજન, દ્રાવકનું વજન. તો જ્યાં રોન કાઢવાની વાત છે ને છોકરાઓ એ જો આ જગ્યાએ છે, એટલે આપણે કાકાની છોકરીની વાત કરી, બરોબર છે? કે દ્રાવકનું વજન શબ્દ આવી ગયો. આપણને જો ધ્યાન બા જતું રહે કે નહીં છોકરાઓ, તો બહુત બડી ગલતી હો सकती है. હવે મોલાલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ જોતો હોય તો છે, આપણી પાસે બધી વસ્તુ છે. ચલો, સ્મોલ m બરાબર કેપિટલ M ગુણ્યા 1000 ભાગાકારમાં D ગુણ્યા 1000 માઇનસ m ગુણ્યા અણુભાર. હવે તો કે હવે નવા નવા શબ્દો આવે એટલે ઓળખાણ આપવી પડે. ચલો ભાઈ, નાનકડો m, મોટો બધો m અને d, આ 3નો મતલબ બોલો. આને બોલાય મોલાલિટી. છોકરાઓ મોલાલિટી છે. આ કોણ? આ છે મોલારિટી. જો આવી રીતે. અને આને બોલાય ડેન્સિટી. ડેન્સિટી એટલે ઘનતા. આવી રીતના. જો રેડી છે બધું? તો કે હા. હવે તો કે ભાઈ માની લો કે ક્યારેક આના કરતાં ઊંધું થયું હોય, કવિ જે છે એ ચા પીવાનું ભૂલી ગયા હોય, તો ચા પીધા વગર આપણને શું કે, તો કે કામ કરો તમે કેપિટલ M ગોતો. તો કે વાંધો નહીં, ગોતી નાખશું. આપણે ચા પીધેલી હોય ને એટલે આપણે ગોતી નાખવાનું. M × D × 1000 ભાગાકારમાં કઈ આવશે? તો કે 1000 વત્તા m × અણુભાર. જો આવી રીતે છોકરાઓ અહીંયા વત્તાકાર છે, અહીંયા બાદબાકી છે. ઝીણી ઝીણી વસ્તુને તમે જોતા રહેજો, નાનો નાનો તફાવત આનો મેળવતા રહેજો. ચાલો, બીજા નંબરે શું હતું? બીજા નંબરે પર્સન્ટેજ W/W. આનો મતલબ શું થાય? આનો મતલબ થાય વજન, વજનથી ટકાવારી. બરાબર છે? આવી રીતના. જો ટકાવારી બનાવવું હોય તો આવડે? તો કે હા આવડે. ઓલું ફિલ્ટર મૂકી દેવાનું, બરાબર? શેમાં? પીળા કલરનું નથી આવતું એમાં. એટલે વાળવાળી હોય તો એ ટકાવાળી થઈ જાય. આવું બધું આવે છે, નવરા પડે જોતું રહેવાનું. હવે અહીંયા જો, અહીંયા શું આવશે છોકરાઓ? તો કે ભાઈ અહીંની જો વાત કરીએ તો આનું સૂત્ર તો એકદમ સરળ છે. જો પર્સન્ટેજ W/W એટલે કે દ્રાવ્યનું વજન. શેમાં? તો કે ભાઈ ગ્રામમાં. ઓકે, એને ગુણ્યા 100% એટલે 100 લેવાનું હોય. ઓકે, અને છેદમાં આવી જશે દ્રાવહણનું વજન. છેદમાં શું આવશે? દ્રાવહણનું વજન. અને એ પણ શેમાં? ગ્રામ એકમમાં. શેમાં? ગ્રામ એકમમાં. જો આવી રીતે. હવે આને અને આને મોલારિટીને એ બેને ભેગા કરવા હોય તો કે પોસિબલ છે. પોસિબલ છે. કઈ રીતે પોસિબલ છે? તો કે ભાઈ આવી રીતના કેપિટલ M બરાબર શું કરવાનું?
પરસન્ટેજ ડબલ્યુના છેદમાં ડબલ્યુ ગુણ્યા ડી છેદમાં અણુભાર. તો કે આ તો ઓલા જેવું થયું જો પરસન્ટેજ ડબલ્યુના છેદમાં વી જેવું. તો કે ના, અહીંયા રોન કાઢવી પડશે, અહીંયા ઘનતા ઉમેરવી પડે, કારણ કે અહીંયા બધી વસ્તુ વજનમાં છે. આપણે વજનને કદમાં રૂપાંતર કરવું પડે. એ શેના વડે થઈ શકે? એ ઘનતા વડે થઈ શકે. એટલે દળ ભાગાકારમાં કદ, અને આને બોલાય ઘનતા. જો આવી રીતના પડી ગયું અલગ? તો કે હા, આ વસ્તુ MCQ માટે અગત્યની છે. આ MCQમાં આવી વસ્તુ પૂછેબલ હોય, ધ્યાનમાં રાખવાનું છે. આ બધા સૂત્રને ધ્યાનમાં રાખવાના છે. ઓકે, ચાલો હવે આમાં એક હજી વધ્યું છોકરાઓ. કયું વધ્યું? તો કે ભાઈ ત્રીજા નંબરે આવે છે મોલ અંશ. હા, એ અગત્યની વસ્તુ છોકરાઓ. મોલ અંશ છે ને, એ આપણને રાઉલ્ટના નિયમમાં અને હેનરીના નિયમમાં બધી જગ્યાએ કામમાં આવશે. એટલે મોલ અંશને શીખી લઈએ. મોલ અંશને છે ને x વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? x વડે. ઓકે, તો જો આપણે મોલ અંશ x ની વાત કરીએ ને છોકરાઓ, તો એનું સૂત્ર છે ને એકદમ સરળ છે. જો મોલ અંશ બરાબર ઘટકના મોલ છેદમાં કુલ મોલ. રેડી? જો આવી રીતે. હવે આને આપણે દર્શાવવું હોય તો કે દર્શાવી શકાય. કઈ રીતે દર્શાવી શકાય સમજાવું છું. ચાલો ભાઈ, માની લો કે મારે x1 ની વાત કરવી છે, તો x1 નો મતલબ શું થયો? n1 ના છેદમાં n ટોટલ. હવે મારે ગુજરાતીમાં લખવું હોય તો કે આવડે ને? આ એક x1 એટલે દ્રાવકના મોલ, દ્રાવકના મોલ અંશ. આખો શબ્દ બોલવો હોય તો શું આવશે? મોલ અંશ. અહીંયા આવશે છોકરાઓ દ્રાવકના મોલ, અને ભાગાકારમાં આવશે દ્રાવક વત્તા દ્રાવ્ય એના મોલ, એટલે કુલ મોલ. એમ અકા, તો કે અકા કેવું હોય તો શું કહેવાય? તો કે અકા કુલ મોલ. જો આનો મતલબ શું થશે? કુલ મોલ. આવી રીતના આમ પણ દર્શાવી શકાય. હવે આ જ રીતે મારે x2 દર્શાવવું હોય તો છોકરાઓ, તો જો મારે x2 દર્શાવવું હોય તો શું કરવાનું? n2 ના છેદમાં n ટોટલ. બરાબર છે? એટલે આ x2 એટલે શું થયું ખબર છે? તો કે શું? તો કે જો દ્રાવ્યના મોલ અંશ. આને કહેવાય દ્રાવ્યના મોલ અંશ. આ બધું યાદ રાખજો. આપણે કીધું એમ ઓલા સૂત્રમાં બધું કામ આવશે. શોર્ટ મેથડ બહુ અગત્યની હોય છે. હવે હું શું કરું છું ખબર છે? તો કે હવે આપણે છોકરાઓ આ બે માટે એક મસ્તીનું વાક્ય બનાવી દઈએ. શું વાક્ય ખબર છે? x1 પ્લસ x2 ઇઝ ઓલવેઝ 1. હવે અહીંયા તો મેં ખાલી આ કીધું છોકરાઓ. આની બદલે x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ ડોટ 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 ગમે એટલા તમે લઈ આવો, સરવાળો આનો હંમેશા એક જ થાય. એટલે આનો મતલબ આવો કહેવાય. શું કહેવાય? મોલ અંશનો સરવાળો ગમે ત્યારે નહીં, હંમેશા એક જ બને છે. કેટલો બને છે? એક જ બને છે. તો અત્યારે જે આ સાંદ્રતા મેં શીખવાડી છોકરાઓ, આ સાંદ્રતાને શું બોલશું આપણે? તો કે આ સાંદ્રતાને બોલશું તાપમાન બિન આધારિત. કેમ કે આ ત્રણ વસ્તુમાં તમે જરાક જોઈ લ્યો, આ ત્રણ વસ્તુમાં ક્યાંય કદ નામનો શબ્દ આવતો નથી. રેડી? તો આજે આપણે સાંદ્રતા માટે તાપમાન આધારિત અને તાપમાન બિન આધારિત એના જે છે માત્ર ને માત્ર સૂત્ર બનાવ્યા છે. આના દાખલાઓ જે છે ઉદાહરણ અને લખાણ તરીકે હું તમને સમજાવી દઈશ. પણ આજ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ. ઓકે, થેન્ક યુ.